ગણપતિ બાપ્પા મોર્યા આ નાદ ઠેર ઠેર હાલ ગુંજી રહ્યું છે, કેમ કે સમગ્ર દેશમાં હાલ ગણપતિ મહોત્સવનું ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજન થયું છે અને ઉજવણી પણ થઈ રહી છે. ત્યારે રાજકોટમાં આવેલા શીતલ પાર્ક ખાતે સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સિદ્ધિવિનાયક રાજા આ એક ગણપતિ મહોત્સવ પંડાલ છે, ત્યાં 10 દિવસ માટે બાપાની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું કે અહીંયા માત્ર ને માત્ર પૂજન અર્ચન નહીં પણ અનેકવિધ કાર્યક્રમોની પણ વણઝાર છે. લોકોના મનોરંજન માટે અનેકવિધ કાર્યક્રમો પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. મારું નામ ઉત્સવ મહેતા છે. અમે છેલ્લા 15 વર્ષથી સિદ્ધિવિનાયક ગણપતિ શીતલ પાર્ક 150 ફીટ રિંગ રોડ ઉપર આ આયોજન કરતા આવીએ છીએ. દર વર્ષે કંઈક ને કંઈક નવી થીમ ઉપર કામ કરતા હોઈએ છીએ અને દર વર્ષે પંડાલ પણ દાદાની દયાથી નાના પંડાલમાંથી શરૂઆત કરી હતી અને આજે શીતલ પાર્કના મેઇન ગણપતિ તરીકે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિનું આયોજન થાય છે, એ પણ દાદાની દયાથી. અને અમારા 9 દિવસના કાર્યક્રમ અંતર્ગત અમે દર દિવસે કંઈક ને કંઈક નવીન કાર્યક્રમ કે જેનાથી લોકો દાદાના દર્શન કરવા આવે, લોકોને દાદા પ્રત્યે શ્રદ્ધાનો ભાવ થાય એ રીતના, અને પંડાલની અંદર લોકોને 9 દિવસ આનંદ ભક્તિ અને એક જ જગ્યાએ મળી રહે એ માટે 9 દિવસના અલગ અલગ આયોજન અમે કરીએ છીએ. જેની અંદર આવતીકાલે અન્નકૂટ દર્શન અને પાણીપુરી સ્પર્ધા રાખેલી છે. ત્યારબાદ અમે રાખેલી છે મ્યુઝિકલ લાઇટ છે, વેશભૂષાનો કાર્યક્રમ છે, મહાઆરતીનું આયોજન છે અને જે લાઈવ મ્યુઝિક કોન્સર્ટ છે એની અંદર બોલિવૂડ સિંગર પણ ગાવા આવવાના છે. તો આ રીતના અમારે 9 દિવસના અલગ અલગ પ્રકારના આયોજન હોય છે, જેની અંદર 2000થી 3000 લોકો સુધીની સંખ્યાની અંદર અમારે માણસો થતું હોય છે. બાપાનું વિસર્જન આપણે રાખેલું છે તારીખ 6 એટલે કે શનિવારના રોજ રાખેલું છે. શનિવારના રોજ દાદા અહીંથી પંડાલથી વિદાય લેશે, એટલે 6 તારીખના આપણે વિસર્જન રાખેલું છે. સિદ્ધિવિનાયક ગણપતિનું એડ્રેસ છે નીલકંઠ મહાદેવ મંદિર, ભારતીનગર 4, શીતલ પાર્ક, BRTS બસ સ્ટેન્ડ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.